नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में अंतर्राष्ट्रीय साइबर फ्रॉड गिरोह को पकड़कर साइबर अपराध के नेटवर्क का पर्दाफाश करने वाली सूरत शहर क्राइम ब्रांच। सूरत शहर के पुलिस कमिश्नर साहब और संयुक्त पुलिस कमिश्नर क्राइम साहब के निर्देश अनुसार तथा डिप्टी पुलिस कमिश्नर क्राइम साहब द्वारा साइबर अपराधों की जांच के लिए दिए गए निर्देश के आधार पर सूरत शहर क्राइम ब्रांच की अलग अलग टीमें कार्रवाई में लगी हुई थी। इस दौरान दिनांक 14/6/2025 को क्राइम ब्रांच की टीम को एक पुख्त सूचना मिली कि अंतर्राष्ट्रीय साइबर फ्रॉड से जुड़े आरोपी सूरत में मौजूद है और वे चीन, म्यांमार आदि देशों के आरोपियों के साथ साइबर फ्रॉड में संलिप्त है। इस सूचना के आधार पर क्राइम ब्रांच की टीम ने सूरत शहर रेलवे स्टेशन के पास स्थित जनता इन होटल से 2 आरोपी सागर भगीरथ राम बिश्नोई और रामस्वरूप पुत्र शिवनाथ राम बिश्नोई को गिरफ्तार किया। जांच के दौरान यह भी सामने आया कि इन्होंने सूरत के स्थानीय लोगों के बैंक अकाउंट और सिम कार्ड लालच देकर और धोखाधड़ी से प्राप्त किए थे। इन्हीं मामलों में वांछित आरोपी गाबू संजय रामजीभाई को दिनांक 16/6/2025 को क्राइम ब्रांच द्वारा बोटाद से गिरफ्तार किया गया। वह सूरत शहर और आसपास के विस्तार से लोगों के बैंक खातों की जानकारी लेकर 2 आरोपियों को देता था। जब्त की गई सामग्री विभिन्न कंपनियों के मोबाइल फोन नंग 8, बैंक खातों के डेबिट कार्ड नंग 3, सिम कार्ड नंग 2, सिम कार्ड के कवर नंग 2, नकद राशि ₹840, अमेरिकन टूरिस्ट कंपनी का काला कॉलेज बैग नंग 1, जैक एंड जोन्स एंड लेविस कंपनियों के चप्पल, जूते, मोजे, अंडरवियर, शर्ट, टी शर्ट, बॉक्सर नंग 68, आधार कार्ड की जेरोक्स नंग 2, हिसाब किताब के लिए रखी गई डायरी 1, लेविस कंपनी की वस्तुएं नंग 4, विभिन्न मोबाइल फोन से प्राप्त वित्तीय लेन देन व अन्य 335 जानकारियों के स्क्रीनशॉट जब्त किए गए हैं। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો 2 સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નોઈ અને રામ સ્વરૂપ શિવનાથરાય બિશ્નોઈ આ બંને રાજસ્થાનના વડોદરા જિલ્લાના રહેવાસી છે। એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા, ડેબિટ કાર્ડ 3 મળી આવ્યા, જે સિમ કાર્ડ, કેશ, પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં 335 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા। એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક ગાબુ સંજય રામજીભાઈનાની પણ ધરપકડ કરવામાં આવી છે। આ જ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે। રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો, ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા। આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા। રાજસ્થાન ખાતે લઈ જઈ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિશ્નોઈ બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના અને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા। ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા। આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી, આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા। આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે, આંગળીયા પેઢીથી ડાર્ક વેબથી લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ્સ જોવામાં આવ્યા તો એનસીસીઆરપી પોર્ટલ ઉપર 194 બેંકોના અલગ અલગ એકાઉન્ટો આમની પાસેથી મળ્યા હતા। જે બેંકોના એકાઉન્ટો 194 મળ્યા અલગ અલગ બ્રાન્ચોને, જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના 68 છે, પણ પીએનબી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેંકોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર 500 થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે, જેમાં 60 થી વધુ ગુજરાતની ફરિયાદી છે અને અંદાજે 50-60 કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર, કંબોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળે આવે છે। એમની ચેટ કરી અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર, બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે। એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે।
અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સુરતમાં કઈ જગ્યા પર આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાનગર હોટલમાંથી મળી આવ્યા છે. देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।